સ્વાગત આપનું બજારની વાતમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આજની બજારની વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે આનંદ રાઠી એડવાઇઝર્સના પીએમએસના ફંડ મેનેજર મયુર શાહ. મયુરજી, વેરી ગુડ ડે અને સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. સૌથી પહેલાં તો આજે શરૂઆત ત્યાંથી જ કરવી છે કે જો એક બહુ એન્ટિસિપેટેડ એક મોટી ઇવેન્ટની જેની આપણે ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા હતા, શું અસર આવશે શું નહીં આવશે એ બધા પર ઘણા બધા મતો આપણને આવતા જોવા મળ્યા, પરંતુ આખરે હવે યુએસ ફેડનું એક્શન આવી ગયું છે. 5% જેટલો વ્યાજદર, 0.5% જેટલો વ્યાજદર કાપ એમણે આજે કર્યો છે અને ખાસ કરીને આ વર્ષના અંત સુધીમાં હજી બીજો એક 0.5%નો વ્યાજદર કાપ અહીંયાથી અમેરિકાની અંદર આવતો દેખાશે. અને આ બધાની વચ્ચે બજાર જે પ્રમાણે આપણને તેજી દર્શાવી રહ્યા હતા ત્યાંથી જુઓ આજના દિવસે એક નવા શિખર તો ચોક્કસથી બન્યા છે, પરંતુ ઉપલા સ્તર પર આપણને તેજી ટકતી જોવા નથી મળી. કઈ રીતે ઓવરઓલ હવે આ વ્યાજદરના એક્શનને અને ભારતીય બજારને તમે અત્યારે હવે જોઈ રહ્યા છો? રાઈટ. અચ્છા, આજના ડેફિનેટલી જે એક્શન થયું છે આજે યુએસ માર્કેટમાં, ડેફિનેટલી ઓવરઓલ બ્રોડર માર્કેટ માટે જોઈએ તો એક પોઝિટિવ ઇવેન્ટ છે. પણ અગર એનું ફ્લિપ સાઇડ અગર આપણે જોઈએ તો આટલા ટાઈમ સુધી જે ફેડ જે રેટ કટ નહોતો કરી રહ્યો, કારણ કે ઇકોનોમી ઘણી સ્ટ્રોંગ ચાલી રહી હતી, જેના કારણે ઇન્ફ્લેશન બી થોડોક આઈ કેન સે હાયર લેવલ પર હતો અને એ કંટ્રોલમાં નહોતો આવતો. ક્યાંક ને ક્યાંક ફેડ ગવર્મેન્ટને આજે એવું લાગ્યું છે કે યસ ડેફિનેટલી જે ઓવરઓલ ઇકોનોમી જે છે કદાચ ગોઈંગ ફોરવર્ડ એક રિસેશન મોડમાં જાય એના પહેલા જ એક કટ લાવી દે. તો એના માટે કહીને આપણે 0.5%નો એક જે કટ જોવા મળ્યો છે આજની તારીખમાં, ડેફિનેટલી ઇક્વિટી માર્કેટ માટે પોઝિટિવ છે. પણ જે સ્ટાન્સ છે ગોઈંગ ફોરવર્ડ કે હજી જે 2 કટ આવવાના છે, એટલે કદાચ ધારણા એમ હશે કે હજી થોડુંક ઇકોનોમી જે છે નબળું થઈ શકે છે, થોડુંક સ્લોડાઉન આવી શકે છે, એના કારણે હજી રેટ કટ આવવાની ક્ષમતા છે. અગર જો એ વ્યૂ પોઈન્ટ અગરથી આપણે જઈએ તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ઓવરઓલ ઇક્વિટી માર્કેટ માટે ટેમ્પરરી એક પોઝ કે કોન્સોલિડેશન પીરિયડ આપણને જોવા મળશે. બટ યસ, આ એક્શનના કારણે જે મેજર ડાઉનસાઇડ અગર જે થવાનું હોય એ હવે લાગતું નથી કે બહુ મોટું કરેક્શન અહીંયાથી આવી નહીં શકે. તો એક પોઝ અને સ્લોડાઉન આઈ કેન સે કે કોન્સોલિડેશન જેવો મૂવ અહીંયાથી આપણને દેખાશે. મોસ્ટલી આપણને એવું જોવા મળ્યું છે કે જે ઇન્ટરેસ્ટ રેટ જ્યારે વધતી હોય છે માર્કેટમાં અને ઇકોનોમી પણ એ ટાઈમે સારી કરતી હોય છે, એના કારણે ઇન્ફ્લેશન વધતા હોય છે અને ઇન્ટરેસ્ટ રેટ વધતા હોય છે. જેવું ઇન્ટરેસ્ટ રેટ પોઝ થઈ ગયું, ઇટ ઇઝ ધ પોઝિટિવ સાઇન ફોર ધ ઇકોનોમી. પણ જો ઇન્ફ્લેશન બહુ વધારે પડતી પણ નીચે આવવાનું સ્ટાર્ટ થઈ જાય, ધેટ મીન્સ કે સ્લોડાઉન આવી ગયું છે. તો ડાઉનસાઇડ વાળી જે સાયકલ હોય છે ઇકોનોમિક સાયકલ માટે ઘણીવાર સારી નથી હોતી કે કન્ટિન્યુઅસ રેટ નીચે આવી રહી છે. એના કારણ એ હોય છે કે થોડુંક નબળું છે માર્કેટમાં, કે થોડી નબળાઈ આવી રહી છે એના કારણે. તો ઓવરઓલ લોંગ ટર્મ માટે ડેફિનેટલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ રહેશે, લિક્વિડિટી સિનેરિયો સારું રહેશે. પણ કદાચ આ લેવલ પર એક કહી શકીએ કે ટોપ આઉટ જેવું માર્કેટ લાગી રહ્યું છે અને સ્લોડાઉન અને ક્યાં તો પોઝ અને કોન્સોલિડેશન દેખાઈ શકે છે આપણને. પોઝ અને કન્સોલિડેશન આવતું જોવા મળી શકે આવનારા સમયમાં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. કદાચ આપણને વ્યાજદર કાપની અપેક્ષામાં બજાર એટલા બધા ચાલી ગયા છે કે અત્યારે આપણને થોડોક નર્વસનેસનો મૂડ, આજના દિવસે થોડોક નરમાશનો મૂડ જોવા મળી રહ્યો છે. પરંતુ મયુરજી, એક ખાસ કરીને હવે અહીંયાથી જુઓ, આપણે અત્યાર સુધી જે ઇકોનોમિક થિયરીઝની વાત કરીએ તો વ્યાજદરની અંદર જ્યારે કાપ આવે ત્યારે આપણે એવું માનતા હોઈએ છીએ કે ઇમર્જિંગ માર્કેટની અંદર ફ્લોઝ આવતો હોય છે. અને છેલ્લા ઘણા સમયમાં આપણે જોવું પણ છે કે વ્યાજદર એક સ્ટેગ્નન્ટ લેવલ પર હતા, છતાં પણ ઇમર્જિંગ માર્કેટમાં જે ફ્લો આવતા હતા એમાં ભારતની અંદર સૌથી વધારે ફ્લો આવ્યા છે અને ભારતનું જે વેઇટેજ છે એ પણ વૈશ્વિક જે જુદી જુદી ઇન્ડાઇસીસ છે એની અંદર આપણને વધતું જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને અત્યારે તમને લાગે છે કે ભારતીય માર્કેટના જે વેલ્યુએશન અત્યારે બની રહ્યા છે એ વેલ્યુએશન પર આ વ્યાજદર કાપ બાદ પણ આપણને એફઆઈઆઈઝનો ફ્લો યથાવત રહેતો જોવા મળે, કે પછી અહીંયાથી એફઆઈઆઈઝ બહુ વધારે વેલ્યુ બાઇંગ તરફ વળશે કે એવી જગ્યાએ વળશે જ્યાં આગળ થોડુંક એમને વેલ્યુએશન વ્યાજબી લાગી રહ્યા હોય? કઈ રીતની હવે એફઆઈઆઈઝની ચાલને અહીંયાથી આપણે આંકવી જોઈએ? એફઆઈએસ માટે એક ચેલેન્જિંગ ટાસ્ક હતું આખા ઇમર્જિંગ માર્કેટમાં, બીકોઝ અક્રોસ ધ ગ્લોબ આપણે જોવા જઈએ તો ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટનો ચેલેન્જ ચાલી રહ્યો હતો. અને ગ્રોથ પર્સપેક્ટિવથી અગર વાત કરીએ તો ઇન્ડિયા વોઝ વન ઓફ ધ મોસ્ટ પ્રોમિસિંગ આઈ કેન સે ગ્રોથ માર્કેટ, કે જ્યાં એનો ગ્રોથ રેટ જે છે વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોથ રેટ છે અક્રોસ મેજર ઇકોનોમીઝ. સો ડેફિનેટલી એફઆઈએસ જે છે ઇન્ડિયન માર્કેટને ઇગ્નોર નથી કરી શકતું. લાસ્ટ આપણે 2 વર્ષમાં જોઈએ તો ડેફિનેટલી એફઆઈ નું આમ ઓવરઓલ પોઝિટિવ છે,
બટ કન્ટિન્યુઅસ બેસિસ પર ફ્લો નથી આવી રહ્યા. ઓન ઓફ થઈને આપણે આઈ કેન સે વચ્ચે ગાળામાં આપણને ફ્લો આવ્યા છે. એકદમ વન સાઇડેડ એમ કહી શકે ફ્લો નથી આવ્યા. બટ યસ, એફઆઈઆઈસ ઇન્ડિયન માર્કેટને ઇગ્નોર નહીં કરી શકે છે. ગ્રોથ રેટ બહુ સારો છે. વેલ્યુએશન ડેફિનેટલી એક કન્સર્ન છે માર્કેટના અંદર આજની તારીખમાં. બટ આ વેલ્યુએશન મને લાગે છે કે કદાચ જે સપ્ટેમ્બર ક્વાર્ટરના નંબર્સ જેમ આવશે, આપોઆપ જે અર્નિંગ્સ જે અપટેક દેખાશે એના કારણે આપણનું વેલ્યુએશન થોડુંક રીઝનેબલ થઈ જશે. રીઝન એમ છે કે જૂન ક્વાર્ટરના જે નંબર આવ્યા હતા ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જે છે કે ગ્રોથ જે છે થોડીક નબળાઈ દેખાઈ રહી હતી, સ્લોડાઉન હતું જૂન ક્વાર્ટરમાં. એના ઘણા કારણ બી હતા કે ઇલેક્શન પીરિયડ હતો, સમર સિઝન પણ લાંબી ચાલી હતી, તો એના કારણે એક્ઝિક્યુશન એફિશિયન્સી બી ઓછી હતી. તો જે એક ટાઈમમાં જે બધી કંપનીઓ ચાલી રહી હતી, જે બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કહી શકીએ, ડિફેન્સ કહી શકીએ કે કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ ને બધી કંપનીઓમાં જે લેબર ઇન્ટેન્સિવ છે, ક્યાંક ને ક્યાંક ઓલાકાના રિઝલ્ટ્સ જે આવ્યા હતા ક્વાર્ટરમાં એ થોડા બિલો એક્સપેક્ટેશન હતા. પણ હવે આ જે મેજર અનસર્ટનિટીઝ બહાર આઉટ થઈ ગઈ છે આપણું ઇલેક્શન ખતમ થઈ ગયું છે, આપણું બજેટ બી ખતમ થઈ ગયું છે, અને આ યુએસમાં હવે જે રેટ કટની વાત થતી હતી એ પણ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ખાલી હવે જોવાનું એ હશે કે સપ્ટેમ્બર ક્વાર્ટરના નંબર્સમાં જો આપણને ઇમ્પ્રુવમેન્ટ આવવાનું સ્ટાર્ટ થઈ જાય તો અત્યારના જે વેલ્યુએશન જે થોડું એક્સપેન્સિવ લાગે છે ઇન્ડિયન માર્કેટમાં એ ફરીથી પોઝિટિવ તરફ જવાનું સ્ટાર્ટ થઈ શકે છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને એક એફઆઈએસની જે મોરચેથી આપણને આ એક વાત ખાસ સમજવા જેવી છે, એટલે એના પર હવે એક ખાસ અહીંયાથી નજર રાખતા રહીશું. પરંતુ બીજી તરફ ડીઆઈઆઈસનો ફ્લો જુઓ, ડીઆઈઆઈસનો ફ્લો પણ આપણને મજબૂત રહેતો જોવા મળ્યો છે. અત્યારે ખાસ કરીને માર્કેટની અંદર જે આપણને રેલી જોવા મળી રહી છે એમાં ડીઆઈએસ તરફથી જે લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવામાં આવી રહી છે એનો પણ એક બહુ મોટો અહીંયાથી હિસ્સો રહ્યો છે ખાસ કરીને. અને આપણે જોયું છે કે ઓગસ્ટ મહિનાની અંદર પણ એક જે આંકડાઓ આવતા જોવા મળ્યા છે મ્યુચ્યુઅલ ફંડ તરફથી એ પણ થોડા પોઝિટિવ જ હતા. પરંતુ બીજું ખાલી એક ટ્રાન્ઝિશન જે અહીંયા જોવા મળી રહ્યું છે કે અત્યારે ડીઆઈઆઈસ પણ થોડાક કેશ પર બેસી રહ્યા છે હાથમાં રાખીને, કારણ કે જે મ્યુચ્યુઅલ ફંડ્સનો કેશ ઇન હેન્ડનો પોર્શન હતો તે અત્યારે હાઈએસ્ટ લેવલ પર આપણને પહોંચતો જોવા મળ્યો છે. તો શું અત્યારે તમે પણ એ સલાહ આપી રહ્યા છો કે આ બજારની અંદર થોડી ઘણી કેશ હાથમાં રાખવી જોઈએ, કોઈ કન્સોલિડ ટાઈમ વાઇઝ કરેક્શન કે પ્રાઇસ વાઇઝ કરેક્શન આવે ત્યારબાદ એન્ટ્રી લેવી જોઈએ? શું અત્યારે તમે પણ આ રણનીતિ અપનાવી રહ્યા છો? અમારા પોર્ટફોલિયોની અગર વાત કરીએ તો અમે થોડુંક એમ કહી શકીએ સેક્ટર વાઇઝમાં એલોકેશનમાં શિફ્ટિંગ કરી રહ્યા છે કે જે સેક્ટર્સ જે લાંબા ટાઈમથી ચાલ્યા નહોતા, કાં તો જે અમુક ડિફેન્સિવ સેક્ટર્સ છે ત્યાં અમે થોડુંક આઈ કેન સે અમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એને શિફ્ટ કર્યું હતું. કંપનીઝ લાઈક ફાર્મા કંપનીઝમાં લાસ્ટ વર્ષમાં અમે થોડુંક એલોકેશન વધારી દીધું છે. ધીરે ધીરે અમે થોડા કેમિકલ કંપનીઝ જે ઘણા ટાઈમથી ચાલ્યા નહોતા થોડો કોન્ટ્રાપેટ કરીને અમે એમાં પણ એલોકેશન થોડુંક વધાર્યું છે. તો એ સેક્ટર રોટેશન, સેક્ટર શિફ્ટ પર અમે વધારે ફોકસ કરતા હોય છે રેધર દેન ધ કેશ એલોકેશન. કેશ એલોકેશનમાં એવું છે કે ચલો સમજે તમે 4-5% કેશમાં અગર આવી પણ જાઓ પણ મેજર ભાગના પૈસા તો તમારા ઇક્વિટીમાં લાગેલા જ હોય છે. અગર જો માર્કેટમાં કાંઈ વધારે અપ એન્ડ ડાઉન થઈ શકે અને જો વધઘટ થાય તો 95% અગર તમારા ઇન્વેસ્ટેડ છે તો 5% બહુ વધારે તમને બેનિફિટ નહીં કરે. તો એઝ અ સ્ટ્રેટેજી અમે હંમેશા આઈ કેન સે કે ફુલ્લી ઇન્વેસ્ટમેન્ટમાં જ બિલીવ કરતા હોય છે જે પણ ક્લાયન્ટોના પૈસા આવ્યા હોય છે. બટ યસ, મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં તમને આ કેશનું થોડુંક એલોકેશન દેખાશે. ડેફિનેટલી ઓલા થોડાક બેટર લેવલની વેટ કરતા હશે કે થોડુંક નીચે અગર માર્કેટ આવે તો ત્યાં ઇન્વેસ્ટ કરી શકીએ. તો એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને દેખાશે કે ધીરે ધીરે એ પણ માર્કેટના અંદર એલોકેટ થઈ જશે જેમ જેમ ઓપોર્ચ્યુનિટી આવતી જશે એમના સામે. અને ખાસ કરીને આટલા બધા આઈપીઓઝ આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક હમણાં મોટો આઈપીઓ આપણે જોયો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો ગયો છે, તો આવા મોટા આઈપીઓઝ જે બી આવશે, કદાચ હુન્ડાઈનો પણ આઈપીઓ આવે ગોઈંગ ફોરવર્ડ, એનટીપીસી ગ્રીનનો પણ આઈપીઓ આવી રહ્યું છે. તો આપણને હોઈ શકે કે ઘણા બધા જે પૈસા જે અત્યારે હાથમાં બેઠા છે મ્યુચ્યુઅલ ફંડ એ અલગ અલગ બીજા નવી કંપનીઓ જે લિસ્ટ થઈ છે એમાં પણ એડ થતા જશે. એટલે જો ખાસ કરીને એના પર એક ધ્યાન રાખતા રહેજો. અત્યારે ચોક્કસથી તમારે થોડું ઘણું ઇન્વેસ્ટેડ તો રહેવું જ જોઈએ માર્કેટની અંદર, એટલે એના પર તો એક ખાસ આપણો ફોકસ રહેવાનો જ છે. પરંતુ થોડીક સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરીએ. આપણે અમુક સેક્ટરની તો અત્યારે વાત કરી, પરંતુ જેમ આપે પણ કહ્યું કે અત્યારે કેમિકલ જેવા સેક્ટર છે એ થોડા ઘણા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. આ સિવાય અત્યારે કયા સેક્ટર એવા હશે મયુરજી કે જ્યાં તમારો ફોકસ બનેલો છે? કારણ કે જો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા સેક્ટરની અંદર આપણને સ્ટોક સ્પેસિફિક કે ઓવરઓલ એક સેક્ટર પણ છેલ્લા ઘણા સમયથી બૂમ પર જોવા મળ્યું છે, ત્યાં પણ વેલ્યુએશન્સ આપણે થોડાક વધતા જોવા મળી રહ્યા છે. તો શું આ પરિસ્થિતિમાં તમને અત્યારે કયા પોકેટ્સ છે કે જેના પર તમે અત્યારે ધ્યાન રાખી રહ્યા છો?
કેમિકલ્સ તો મેં ઓલરેડી વાત કરી છે. ડેફિનેટલી કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સાઈડ પર અમારું ફોકસ વધારે છે કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધશે અહીંયાથી હજી. આપણું ફેસ્ટિવલ સિઝન ઓન થઈ ગયું છે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણને જે સ્પેન્ડિંગ જે ડિસ્ક્રિશનરી સાઈડ પર હજી અહીંયાથી કન્ટિન્યુઅસ વધતું રહેશે. ડિસ્ક્રિશનરીમાં તમે જોઈ શકો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, ઓટોસ છે કે આપણે બિલ્ડિંગ હોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રિલેટેડ બધી કામો વસ્તુ લાગતી હોય એ બધામાં તમને સ્પેન્ડિંગ સારું એવું દેખાશે અને સાઈડ બાય સાઈડ ઇવન ટુરિઝમ ટ્રાવેલ રિલેટેડ પણ એક્ટિવિટીમાં મોમેન્ટમ રહેવાની છે. તો એક ટાઈમ એવો હતો કે લગભગ લાસ્ટ 1.5-2 વર્ષથી આમ જોતા હતા કે આપણે ફોકસ કરી રહ્યા હતા મેજર કેપેક્સ સાઇડ ઓફ ધ ઇકોનોમી પર. ફોર એક્ઝામ્પલ ડિફેન્સ છે, કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ હવે એનો એક સેકન્ડ લેવલ ઓફ આઈ કેન સે જે અપસાઇકલ કે અહીંયાથી જે સેક્ટર જે આપણને અહીંયાથી અપસાઇડ પર લઈ જશે આ બધા કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સાઇડ પર આવશે. એટલે જો ખાસ કરીને આ કેમિકલ સિવાય કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી એક એવું સેક્ટર બનતું દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ આપણને એક સારી એવી તેજી આવતી જોવા મળી રહી છે અને ત્યાં પણ એક સારું તમારે ફોકસ રાખવું જોઈએ. પરંતુ જો અત્યારે એક સેક્ટર એવું છે ખાસ કરીને કે જે આ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સ્પેન્ડ સાથે બહુ ક્લોઝલી જોડાયેલું છે અને એ છે બેન્કિંગ અને એનબીએફસીસ નું એક સેક્ટર. કારણ કે એ આપણે જોયું છે છેલ્લા ઘણા સમયમાં અહીંયા કન્ઝ્યુમર ફાઇનાન્સનો એક બહુ મોટો ચંક એવો રહ્યો છે કે જેના તરફ આ બધી કંપનીઓ વળતી દેખાય છે. અને અત્યારે આજે અમુક રિપોર્ટ્સ પણ આવ્યા છે કે છેલ્લા ઘણા સમયની અંદર એનબીએફસીસ દ્વારા ઘણું મોટું એક ફંડ રેઝ કરવામાં પણ આવ્યું છે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર. તમને લાગે છે કે આજે ફેસ્ટિવલ સિઝન અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પર તમારો જે પોઝિટિવ મત છે એની સાથે સાથે આપણને આજે કન્ઝ્યુમર ફેસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે, એનબીએફસીસ છે, બેંક્સ છે, એના પર પણ થોડોક ફોકસ અહીંયાથી રાખવો જોઈએ? યસ, ડેફિનેટલી એનબીએફસીસ જે કન્ઝ્યુમર ફેસિંગ છે કે જે માઇક્રો ફાઇનાન્સ જેવા રિલેટેડ વર્કમાં જે કામ કરી રહ્યા છે ડેફિનેટલી ત્યાં તમને થોડું ઘણું ક્રેડિટ ગ્રોથનું મોમેન્ટમ દેખાતો રહેશે. બટ બીજી બાજુ મેજર જે ચેલેન્જ ચાલી રહ્યું છે માર્કેટના અંદર જે છે ડિપોઝિટ કલેક્શન અને ડિપોઝિટ ગ્રોથનો. એક બાજુ આપણે ઇન્ટરેસ્ટ રેટ કટની વાત કરે છે કે ઇન્ડિયામાં પણ ઇન્ટરેસ્ટ રેટ કટ આવે, પણ બીજી બાજુ આપણે જોયું કે અગર એકવાર ઇન્ટરેસ્ટ રેટ કટ આવે તો લેન્ડિંગ રેટમાં પણ થોડું ઘણું કટ આવે, પણ બીજી બાજુ ડિપોઝિટ મોબિલાઇઝેશનમાં ઓલરેડી ચેલેન્જ ચાલી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કોસ્ટ ઓફ ફંડિંગ અને બીજી બાજુ જે ક્રેડિટ નો જે લેન્ડિંગ રેટ છે એના અંદરનો વચ્ચેનો જે ગેપ જે છે એ અહીંયાથી બહુ વધારે વધતો દેખાતો નથી. કાં તો કોન્સોલિડેટેડ ઝોનમાં રહેશે, કાં તો આઈ કેન સે કે અહીંયાથી કદાચ હજી નિમ્સ જે છે હજી પ્રેશરમાં આવી શકે છે. તો ફ્રોમ અ બિઝનેસ પર્સપેક્ટિવ એમ વાત કરીએ કે થોડુંક નિમ્સ અગર જો પ્રેશરમાં રહેશે તો કદાચ બોટમ લાઈન પર એટલો ઇમ્પેક્ટ નહીં આવે, પણ ઓવરઓલ ક્રેડિટ ગ્રોથ અગર જો મોમેન્ટમમાં રહેશે તો લોકો સ્ટીલ પરફોર્મ કરી લેશે અહીંયાથી. એટલે જો ક્રેડિટ ગ્રોથ અહીંયાથી સારો રહેશે તો પછી એક સારું મોમેન્ટમ આવતું જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ જ્યારે આપણે લેન્ડિંગ સેક્ટરની વાત કરી જ રહ્યા છીએ ત્યારે એ પણ વાત કરવી છે કે અહીંયાથી જે ખાસ કરીને કોર્પોરેટ લેન્ડિંગ છે એની અંદર આપણને અત્યારે કોઈ એવા સાઇન્સ તમને દેખાઈ રહ્યા છે કે જ્યાં આગળ કોર્પોરેટ્સ દ્વારા સારું એવું કેપેક્સ પ્લાન કરવામાં આવ્યું છે? કારણ કે આપણે ઘણા બધા ગ્રુપ લેવલે કેપેક્સની જાહેરાતો જોઈ છે. ઘણા બધા પ્રાઇવેટ પ્લેયર્સ હવે થોડુંક કેપેક્સ તરફ આગળ વધી રહ્યા છે. તમને લાગે છે કે આ કોર્પોરેટ જે ક્રેડિટ છે એની અંદર પણ આપણને સારી એવી તેજી જોવા મળે? અને ખાસ કરીને અત્યારે આમ તો છેલ્લા 3-4 દિવસમાં જે પ્રકારનો મૂવ આવ્યો છે એમાં પ્રાઇવેટ બેન્કો અને એમાં સારો એવો ઉછાળો આવી ગયો છે, પરંતુ તમને હજી લાગે છે કે અહીંથી જે આ ક્રેડિટ ગ્રોથ જો કદાચ વધતો જોવા મળે કોર્પોરેટ બાજુએ પણ, તો પછી આ બધી બેન્કોની અંદર થોડાક વેલ્યુએશનમાં સુધારો થતો જોવા મળશે આગળ જતા? જે પ્રાઇવેટ બેંકમાં અત્યારે જે મોમેન્ટમ જે આવ્યું છે મને એવું લાગે છે કે લાર્જલી એ એફઆઈ ના પર્સપેક્ટિવથી છે કે જે મની ફ્લો પાછો એફઆઈ થી આવ્યો છે અને નોર્મલી એફઆઈઝ લોકો લાર્જ કેપને ટાર્ગેટ કરતા હોય છે અને લાર્જ કેપમાં અગર એલોકેશન જુઓ તો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરનો એલોકેશન લાર્જ કેપમાં ઘણો મોટો છે. તો જ્યારે બી એફઆઈ ના આઈ કેન સે રોકાણમાં વધઘટ થતી હોય છે, અગર એ લોકો એફઆઈ પુલ આઉટ બી કરે છે તો બેંકોમાં પ્રેશર દેખાય છે અને એફઆઈ પૈસા એડ બી કરે છે તો બેંકોને ફેવર કરતા હોય છે. ઓવરઓલ અગર આપણે ક્રેડિટ ગ્રોથની વાત કરીએ, સ્પેશિયલી અગર કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથની વાત, ડેફિનેટલી કોર્પોરેટ્સ આજની તારીખમાં ઘણા બધા કેપેક્સને એમાં આગળ વધી રહ્યા છે. મલ્ટિપલ લેવલ પર આપણને એક્ટિવિટી સારી એવી દેખાઈ રહી છે. પણ આજની તારીખમાં જેટલા બી કોર્પોરેટ છે આજે એ લોકો પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે ફંડને રેઝ કરવા માટે.
કે ડાયરેક્ટલી અગર એ લોકોને જો ઇન્ટરેસ્ટ બર્ડન એડ ન કરવું હોય તો કદાચ એ લોકો ડાયરેક્ટલી ઓપન માર્કેટમાં આવી જાય છે, QIBs કરીને આવી જાય છે, OFS કરીને આવી જાય, એટલે દે આર એબલ ટુ રેઝ મની ડાયરેક્ટલી ફ્રોમ ધ સેકન્ડરી માર્કેટ. અગર જો લોકોને ઇન્ટરેસ્ટનો વ્યાજનો જે છે રિસ્ક ઝેલવો નથી આજની તારીખમાં, તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે બેંકોને જે હિસાબે પહેલા જે ક્રેડિટ ગ્રોથ મળતો હતો ડાયરેક્ટ કોર્પોરેટથી, ક્યાંક ને ક્યાંક એ જે કોર્પોરેટની જે રિક્વાયરમેન્ટ છે એ લોકો મલ્ટિપલ સોર્સથી લઈ રહ્યા છે. તો બેંકોને ડાયરેક્ટલી કેટલો બેનિફિટ થશે એ કેવું ડિફિકલ્ટ છે, કેમ કે ક્રેડિટ ગ્રોથ કોર્પોરેટ સાઇડથી થોડુંક નબળું જ રહ્યું છે પ્રાઇવેટ બેંક્સમાં. મેઇનલી રિટેલ ફોકસ જે બેંક છે એ સારા કરી રહ્યા છે રિલેટિવલી કમ્પેર ટુ ઓનલી પ્યોર પ્લે કોર્પોરેટ બેંક્સ જે માર્કેટના અંદર કામ કરી રહ્યા હતા. મયુરજી, આપણે ખાસ કરીને બેન્કિંગ અને NBFCs પર તો ચર્ચા કરી, પરંતુ ખાસ કરીને હવે અહીંયાથી IT સેક્ટર પર એક ચર્ચા કરવી છે, કારણ કે આપણે હંમેશા એવું જ ચર્ચા કરતા આવ્યા છે કે IT સેક્ટરને જ્યારે પણ વ્યાજદર કાપ અમેરિકાની અંદર આવશે અને ડિસ્ક્રિશનરી સ્પેન્ડ વધશે, તેનો સીધો ફાયદો અહીંયા આપણને IT સેક્ટરને થતો દેખાશે. જોકે આપણે Q1ની અંદર જોયું છે કે પરિણામો થોડાક ત્યાં આગળ સુધરતા જોવા મળ્યા છે, કમેન્ટ્રીમાં થોડીક આશાવાદ આપણને જન્મ થતો દેખાયો છે. લાગે છે આ વ્યાજદર કાપ બાદ અહીંયાથી હવે ITની અંદર કોઈક પોઝિટિવ સાઇડની સાયકલ આપણને કદાચ આવનારા સમયમાં જોવા મળી શકે? ડેફિનેટલી આઈટીમાં ફરક પડશે ગોઈંગ ફોરવર્ડ, પણ કદાચ હજી જે હિસાબે ફેડ વાત કરી રહ્યો છે કે હજી 1 કે 2 કટ, આજે 50 બેસિસ પોઈન્ટનો કટ બાકી છે કે જે આ વર્ષમાં આવશે, તો કદાચ મને એવું લાગે છે હજી આપણને થોડો કોન્સોલિડેશન ફેઝ જોવા મળશે આઈટી સેક્ટરમાં. કેમ કે લગભગ લાસ્ટ 2-3 વર્ષનો જે હાઈ આઈટી સેક્ટરે બનાવ્યો હતો, લગભગ એ જ ઝોનના આસપાસ અત્યારે માર્કેટ ચાલી રહી છે આઈટી સેક્ટરના અંદર. કદાચ એકાદ ક્વાર્ટર કે કદાચ આ યર એન્ડ સુધી આપણે વેઇટ કરી લઈએ ડિસેમ્બર પછી, અને કદાચ એમાં બ્રેકઆઉટ જોવા મળે કે આઈટી સેક્ટરમાં ફૂલ ફ્લેજ. મિડ કેપ આઈટી તો અત્યારની તારીખમાં પણ ઘણી આઈટી કંપનીઓ સારી કરી રહી છે, તો એમાં કોઈ ચેલેન્જ દેખાતો નથી. સ્પેસિફિકલી જે ER&D ડ્રીવન જેટલી બી કંપનીઓ છે ઓલાકામાં તો કોઈ ચેલેન્જ નથી આજની તારીખમાં. બટ હા, જે બધી ઓફશોર સર્વિસીસ વાળી આઈટી કંપની હતી, જે મોટી ભાગની TCS, ઇન્ફોસિસ ને મેજર કંપની છે, ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક થોડોક સ્લોડાઉન જેવું દેખાઈ રહ્યું. એટલે જો આઈટીને લઈને અહીંયા ખાસ એ મત બનતો દેખાઈ રહ્યો છે. અને બીજી તરફ ખાસ કરીને રેટ સેન્સિટિવ ઇન્ડસ્ટ્રીમાં જે ગ્લોબલ મેટલ્સનો પણ સમાવેશ થાય છે. જો કે અત્યારે મેટલ કંપનીઓમાં એક ચીન તરફથી જે સમસ્યાઓ છે એના પર તો આપણે નજર રાખીને જ બેઠા છીએ, પરંતુ તમને લાગે છે કે જ્યારે આ ડોલર થોડોક સસ્તો થાય ત્યારે આ મેટલની અંદર જે ઉતાર ચઢાવ આવે છે, તો આ મેટલ અહીંયાથી આપણા માટે કોઈક લાંબી સ્ટોરી બની રહેશે કે પછી એ માત્ર ને માત્ર વૈશ્વિક જે કોમોડિટીઝ છે એના આધારે જ આપણને એની અંદર મુવમેન્ટ આવતી દેખાશે? મેટલને તમારે વૈશ્વિક તરીકે જોવું પડશે, કેમ કે ગ્લોબલ કોમોડિટી છે, પ્રાઇસીસ બધા ઇન્ટરનેશનલ લેવલ પર જ બધું ડિસાઇડ થઈ રહ્યું છે. સો ડેફિનેટલી ગ્લોબલ માર્કેટમાં સ્પેસિફિકલી યુરોપ અને ચાઇના આજની તારીખમાં જે સ્લોડાઉન ફેઝમાં ચાલી રહ્યા છે, અને ચાઇના સ્પેસિફિકલી કે જ્યાં હજી સુધી ઇકોનોમિક એક્ટિવિટી ફૂલ ફ્લેજ ઓપન અપ નથી થઈ, તો ડેફિનેટલી આપણને મેટલ જે છે ઓવરઓલ અત્યારે થોડુંક સ્લોડાઉન ફેઝમાં જ રહેશે. બટ આપણે ઇન્ડિયન મેટલ કંપનીઝની વાત કરીએ, આજની તારીખમાં જે ઇન્ડિયન મેટલ કંપનીઝની જે આઈ કેન સે જે બેલેન્સ શીટ જોઈએ, તો ક્યાંક ને ક્યાંક જે એક ટાઈમે એક જમાનામાં એવું હતું કે ઘણું બધું ડેટ હતું બુક્સના અંદર, અને કોવિડ પછી જે હિસાબે ડેટ રિસ્ટ્રક્ચરિંગ થઈ છે અને કોન્સોલિડેશન થઈ ગયું છે આખા મેટલ સેક્ટરમાં, તો કોઈ મેજર ડાઉનસાઇડ રિસ્ક નથી દેખાઈ રહ્યું આજે તારીખમાં મેટલ સેક્ટરના અંદર જેટલી કંપનીઓ છે સ્પેસિફિકલી એના અંદર. અપસાઇડ આઈ કેન સે આવી શકે છે અગર જો ગ્લોબલ માર્કેટમાં ઝડપથી સુધારો આવી જાય, તો ડેફિનેટલી એક સાયક્લિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે ટ્રેડિંગ બેટ અગર કોઈ કરતું હોય તો અગર ગ્લોબલ માર્કેટના ઉપર અગર ધ્યાન રાખે, ઇન્ટરનેશનલ માર્કેટમાં અગર ઓવરઓલ વર્લ્ડ ઇકોનોમી સુધરે છે, અગર સ્પેસિફિકલી ચાઇના અને યુરોપ, તો તમને મેટલમાં મોમેન્ટમ દેખાશે. અધરવાઇઝ ઇટ વુડ બી આઈ કેન સે સાઇડવેઝ કાઇન્ડ ઓફ અ મોમેન્ટ તરીકે જ આપણે મેટલને જોઈ રહ્યા છે આજની તારીખમાં. એક ઇકોનોમી માટે સારું છે ઇન્ડિયન માટે કે આપણી જેટલી બધી મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેક્સ ડ્રિવન જેટલી બી આપણા સેક્ટર્સ છે, અગર મેટલ પ્રાઇસીસ ને ઓઇલ પ્રાઇસીસ જો અગર નીચે લોઅર લેવલ પર જ રહેતા હોય છે, તો ઓવરઓલ આપણા માટે સારું રહેશે કે આ જે મેન્યુફેક્ચરિંગ ને કેપેક્સ વાળી કંપનીઓમાં તમને માર્જિન પ્રેશર્સ નહીં દેખાય, એ લોકો રિલેટિવલી સારા માર્જિન પર કામ કરી શકશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી મેટલ કંપનીઓ પર આ એક ફોકસ તો રાખવાનો રહેશે જ. પરંતુ જે પ્રકારે આપણને રિન્યુએબલ સેક્ટર આખું અત્યારે ઇમર્સ થતું જોવા મળી રહ્યું છે, જેમ NTPC ગ્રીનના પણ IPOની હવે અહીંયાથી વાત ચાલી રહી છે, લાગે છે આગળ જતાં આપણને આ સેક્ટર થોડુંક વધારે ફોકસમાં રાખવાનું રહેશે
કારણ કે અત્યારે આપણે અમુક સ્ટોક સ્પેસિફિક જગ્યાએ પણ જોઈએ તો ઘણી બધી જગ્યાએ રિન્યુએબલ્સની એક એન્ટિસિપેશનમાં પણ અહીંયા વેલ્યુએશન આપણને વધતા દેખાયા છે. આ સેક્ટરને અત્યારની ઘડી આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? રિન્યુએબલ્સ હું એમ કહી શકું છું કે આ આજની સ્ટોરી નથી. લગભગ અહીંયાથી એમ કહી શકે કે 10 થી 15 વર્ષ સુધી આ સ્ટોરી ચાલી શકે છે ગોઈંગ ફોરવર્ડ. જે હિસાબે ગવર્મેન્ટનું પૂરું ફોકસ થઈ રહ્યું છે અને ગવર્મેન્ટનો આઈ કેન સે એજન્ડા બી એમ જ છે કે આપણને જે ડિપેન્ડન્સી છે, જે આપણે જે ટ્રેડિશનલ ફોર્મ ઓફ એનર્જી આપણે યુઝ કરતા હતા, જે કે થર્મલ બેઝ એનર્જી આપણે ઇલેક્ટ્રિસિટી જે જનરેટ કરી રહ્યા છે, કે આપણું જે ઓઇલ પણ જે આપણું મલ્ટિપલ લેવલ આપણે ઇમ્પોર્ટ્સ કરી રહ્યા છે બહારેથી, એનો પણ બિલ્સ બહુ ઘણો વધારે આવે છે, જે આપણને ડેફિસિટને હંમેશા પ્રેશરમાં રાખતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ જે રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી પર જે ફોકસ જે છે એ લોંગ ટર્મનો વિઝન છે, લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી છે આખી. અને ક્યાંક ને ક્યાંક વિથ ઇકોનોમીઝ ઓફ સ્કેલના હિસાબે મને એવું લાગે છે કે આજે અત્યારે જે રિન્યુએબલ એનર્જીનો પ્રોડક્શન કોસ્ટ છે જે એ પણ ગોઈંગ ફોરવર્ડ ઓછો થઈ જશે બીકોઝ ઓફ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. અને ક્યાંક ને ક્યાંક આ સેક્ટર જે છે એક લાંબા સમયમાં તમને એક લોંગ ટર્મ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આપી શકે છે. આજની તારીખમાં એમ સમજી શકો છો એ આજે તમે થોડો વેલ્યુએશન ભલે વધારે આપો છો રિન્યુએબલ એનર્જીમાં, પણ એમ સમજી લો કે તમે એક પ્રાઇવેટ ઇક્વિટી જેમ તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો આ સેક્ટરમાં, જેમાં લોંગ ટર્મ ગ્રોથ બહુ સારી દેખાય છે. ભલે તમે થોડુંક મોંઘું લઈ રહ્યા છો, પણ તમને આ સેક્ટરમાં ડિસઅપોઇન્ટમેન્ટ નહીં દેખાય. એટલે જો અત્યારે થોડાક વેલ્યુએશન તો મોંઘા છે, પરંતુ લાંબા ગાળે તમને કદાચ અહીંયા ડિસઅપોઇન્ટમેન્ટ જોવા નહીં મળે એવો એક મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એ સાથે જ મયુરજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા, આજના દિવસે માર્કેટ પર આ ઇન ડિટેલ ચર્ચા કરી. થેન્ક યુ વેરી મચ સર. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ અને સમાચાર માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.